આપનું સ્વાગત છે અમારી ટેલી ERP 9 ની ચેનલમાં। આજે આપણે શીખીશું લેઝર એકાઉન્ટ કેવી રીતે બનાવવું। તો સૌપ્રથમ આપણે ગેટવે ઓફ ટેલીમાં જશું, પછી એકાઉન્ટ ઇન્ફો, લેઝર અને ક્રિએટ। હવે આપણે બેંકનું લેઝર બનાવીએ તો પહેલાં આપણે ગમે બેંક લખીએ, ધારો કે ICICI બેંક। મિત્રો બેંક હંમેશા કોઈ પણ બેંકનું ગ્રુપમાં બેંક એકાઉન્ટમાં જાય છે, કોઈ પણ લેઝર। હવે આપણે સેલ્સનું લેઝર બનાવીએ। સેલ્સનું મિત્રો સેલ્સ એકાઉન્ટમાં આવે। હવે પરચેસનું કરીશું આપણે। પરચેસનું મિત્રો સેલ્સમાં સેલ્સ એકાઉન્ટ, એમ પરચેસમાં પરચેસ એકાઉન્ટ। એવી રીતે હવે આપણે એક્સપેન્સ લેઝર બનાવીએ, એટલે કે ખર્ચાઓ, કોઈ પણ જાતના ખર્ચા હોય એ આમાં છે। એક્સપેન્સ લેઝર એ છે ઇનડાયરેક્ટ એક્સપ્રેસ, જ્યાં બધાય ખર્ચાઓ લખવામાં આવે છે। તો આ બધા લેઝર પછી આપણે જનરલ એન્ટ્રીમાં ઉપયોગ કરી શકીએ છીએ। આના આપણે એન્ટ્રી પાડવી હોય ત્યારે જનરલ એન્ટ્રીમાં આનો ઉપયોગ થાય છે, આ બધા લેઝરનો। તો લેઝર રિપોર્ટ કેવી રીતે જોવી, આના બધે રેકોર્ડ હોય એ તમારે કેવી રીતે જોવી, એના માટે આપણે પહેલાં ડિસ્પ્લે ઉપર જાઉં। ત્યાં અહીં તમે લેઝર જોઈ શકો છો, ICICI બેંક। આમાં આપણે કંઈ ફેરફાર કરવું હોય, અહીં આપણે ભૂલથી કંઈ રહી ગયું હોય તો આપણે અહીંથી જોઈ શકીએ। અને આપણે જો સુધારો કરવો હોય તો ઓલ્ટરમાં જઈ અહીંથી સુધારો કરી શકીએ। અહીં કોઈ પણ બીજું પર રહી ગઈ પણ આપણે સાચું જ હતું, એટલે બેંક એકાઉન્ટ ફરીથી કરી નાખીશું। રેડી। તો મિત્રો આવી રીતે તમે લેઝર બનાવી શકો। રેડી। બસ આજના વિડીયોમાં એટલું રાખીએ। આગલા વિડીયોમાં આપણે એકાઉન્ટને એન્ટ્રી કેવી રીતે પાડવી તે શીખીશું। તો જય માતાજી।